ગામે ગણેશ ચતુર્થીના પાવન પર્વ અવસરે ઠાકરિયા નૃત્યની રમઝટ. પર્વમાં આદિવાસી પરંપરાઓ જીવંત જોવા મળી. વર્તમાન સમયમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે લાઉડસ્પીકર અને ડીજેના તાલે ભજન કીર્તન અને આરતી કરવામાં આવતી હોય છે. આજની યુવા પેઢી પરંપરાગત રીત ભૂલી ડીજેના તાલે નાચતી જોવા મળે છે, ત્યારે આજના આધુનિક યુગમાં પણ ડાંગ જિલ્લાના આદિવાસીઓમાં પોતાની અનોખી પરંપરા અને રીત રિવાજ કે સંસ્કૃતિ અનેક તહેવારોમાં જોવા મળે છે. આહવા તાલુકામાં આવેલ સોનુનિયા ગામના આદિવાસીઓ પોતાની આગવી પરંપરા સંસ્કૃતિ મુજબ ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યા છે. ગણેશ ચતુર્થીના ચોથા દિવસે ઠાકરિયા નૃત્યનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ ગ્રામજનો નૃત્યનો આનંદ મોજથી માણતા નજરે જોવા મળ્યા હતા. આજના આધુનિક યુગમાં માનવી પોતાની પરંપરાઓ સંસ્કૃતિ વિસરતા જઈ રહ્યા છે. આજની આધુનિક દુનિયા ડીજેના તાલે થનગનાટ કરી ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહી છે. તેવામાં આવા દ્રશ્યો દુનિયાભરને પ્રેરણા આપે તેમ છે. પોતાની સંસ્કૃતિ લોકો વિસરી રહ્યા છે. તેવામાં કણમાંથી મણ ભેગું કરવું એવી આશા લોકોને હોય, તેવી જ રીતે પોતાની સંસ્કૃતિનું અસ્તિત્વ આજની યુવા પેઢી સમજે અને અસ્તિત્વ ટકાવી રાખે તેવી સારી પહેલ દુનિયા સમક્ષ સોનુનિયા ગામના ગ્રામજનો દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. રિપોર્ટર પ્રદીપ ગારગોડે સાથે દિનકર બંગાળ, ગ્રામીણ ટુડે ન્યૂઝ, આહવા ડાંગ. વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ. ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.